દોસ્તો, તો કડકનાથ જેણે ખાધો હોય એણે આ ફિલ્મનું નામ કડકનાથ શા માટે પડ્યું છે એ ખબર પડી જશે. અને બાકી જેણે નથી ખાધું એ આ ફિલ્મ જોશે તો કદાચ ખબર પડી જશે કે કડકનાથનો સ્વાદ કેવો હશે. 2 કલાક અને 10 મિનિટની આ ફિલ્મ ચરોતરી ગોધરા ડાંગ બાજુની ભાષાની એક રૂરલ ફિલ્મ છે અને એટલા કન્વિક્શન સાથે બનાવેલી છે કે ફિલ્મની વાત જ ન પૂછો. આપણે લોકો કહેતા હોય ને કે ગુજરાતી સિનેમામાં કંઈ નવું આવતું જ નથી, પણ હકીકત એ છે આવે તો છે પણ આપણે ગુજરાતીઓને સપોર્ટ કરવા જતા નથી. કડકનાથ એટલે એક ક્રાઇમ ડ્રામા જે માસ્ટરપીસ તો નથી પણ એક ડિસેન્ટ ફિલ્મ જરૂર છે, જે એક નવી વાર્તા ગુજરાતી સિનેમામાં રજૂ કરે છે. બાકી બ્રહ્મ અને કડકનાથ જોયા પછી હું એટલું કહીશ કે મોસ્ટ અંડર રેટેડ હીરો ઓફ ગુજરાતી ફિલ્મ ઇઝ અભિનય બેંકર. અને હા, ચેતન ધનાણી સર પછી કોઈ નેચરલ એક્ટર મેં જોયો હોય તો એ છે અભિનય બેંકર સર, મારા મતે. બાકી કૌશિક ગરાસિયાનું ડાયરેક્શન બહુ સરસ છે. એક્ટિંગમાં અભિનય બેંકર અને ચેતન દહિયા સિવાય બધા લોકોએ એક્ટિંગ ઠીકઠાક કરી છે. અહીંયા હું ડેનિસા ઘુમારાના રોલને વધુ એપ્રિશિએટ કરત, પણ જો ડાયરેક્ટરે એમને વધુ રોલ આપ્યો હોત તો. ફિલ્મમાં એક ડાયનની વાત થાય છે જેમાં ડેનિસા ઘુમારાને વધારે રોલ આપી ડાયરેક્ટરો રાઇટરે વધુ કન્વિન્સ કરી શક્યા હોત અને સ્ટોરી સ્ટ્રોંગ બનાવી શક્યા હોત. આ ખાલી મારો મત છે. બાકી વાર્તાની વાત કરીએ તો અભયસિંહ ગામનો એક વડો છે જેના આજુબાજુના ગામના છોકરાઓ ગાયબ થવા લાગે છે અને એના કટકાઓ નદીમાં મળવા લાગે છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે અભયસિંહનો ભાઈ નીરવ ડામોર ભણી ગણીને ગામડે આવે છે અને એનો મિત્ર માથુર બારૈયા જેના લગ્ન થવાના હોય છે એ પણ એક રાતે નદીમાં મળી આવે છે. અને હા, ત્યારબાદ શરૂ થાય છે તપાસ, જેમાં પ્રતાપ પરમાર એક ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળે છે અને અંત આવતા આવતા રિયલ કલ્પ્રિટ કોણ છે એ પકડાઈ જાય છે, જેને જોઈને આપણને ખબર પડે છે કે ફિલ્મનું નામ કડકનાથ શા માટે પાડવામાં આવી. સ્ટોરી કન્વિન્સિંગ છે, સ્ક્રીન પ્લે આપણને જકડી રાખે છે, ઓવરઓલ એક્ટિંગ સારી છે બધાની. તળપદી ભાષાનો પ્રયોગ થયો છે એ ક્યાંક સારો ઇમ્પેક્ટ છોડે છે અને ક્યાંક એવું ફીલ થાય છે કે શું કહ્યું આણે, શું બોલ્યા આ. બાકી ઓવરઓલ હું આ ફિલ્મને ગુજરાતી સિનેમા માટે એક સફળ પ્રયાસ કહીશ, જે હજુ ઘણા થિયેટરમાં ચાલી રહી છે. તો ઘણી હિન્દી ફિલ્મો જોવાનું ટાળી અને સિનેમા રસિયાઓએ આ ફિલ્મ જોઈ શકાય. અને જો થિયેટરમાં ન જોવી હોય તો આ ફિલ્મ OTT પર આવશે ત્યારે હું જરૂર આને સપોર્ટ કરીશ અને રિક્વેસ્ટ કરીશ કે આને ખાસ જોવી ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.